હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ચાલો દીકરાઓ, આજે આપણે મળ્યા છીએ સમૂહ નંબર 17ના લેક્ચર નંબર 6 ની અંદર. અને આજે આપણે જોવાનું છે ક્લોરીન વાયુની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા. હવે આપણે શરૂઆત કરીએ ક્લોરીન વાયુની બનાવટ. તો દીકરાઓ, આપણે આ ક્લોરીન વાયુની બનાવટ મુખ્યત્વે બે રીતે જોવાની છે. એક લેબોરેટરીમાં એટલે કે પ્રયોગશાળામાં થતી બનાવટ, અને બીજી છે એ છે ઔદ્યોગિક બનાવટ. જે પૈકી ઔદ્યોગિક બનાવટમાં જે ડેકન પ્રોસેસ છે એ MCQ માટે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછાતી પ્રક્રિયા છે. તો આજે આપણે જોઈએ ડાયક્લોરીન વાયુની બનાવટ. એની પહેલા સૌથી પહેલા ચર્ચા કરીએ કે સૌ પ્રથમ ક્લોરીન વાયુની બનાવટ કેને કરી છે. તો સૌ પ્રથમ ક્લોરીન વાયુ શીલી નામના વૈજ્ઞાનિકે કરેલી છે બનાવટ, અને એની MnO2 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી સૌ પ્રથમ એ Cl2 વાયુ પ્રોડ્યુસ થયો. અને ત્યારબાદ ડેવી નામના વૈજ્ઞાનિકે ક્લોરીન વાયુની તાત્વિક સમજૂતી આપી, એટલે કે તત્વ તરીકે એ ક્લોરીન વાયુને રજૂ કર્યો અને એનું નામ ક્લોરીન આપ્યું. આ ક્લોરીન વાયુનું નામ છે, ગ્રીક વર્ડ છે ક્લોરસ, અને ક્લોરસનો મતલબ થાય છે લીલાશ પડતો પીળો રંગ. અને ડાયક્લોરીન વાયુનો રંગ છે એ છે લીલાશ પડતો પીળો. આથી તેના રંગને આધારે તેનું નામ આપ્યું છે ક્લોરીન, જે ગ્રીક વર્ડ ક્લોરસ ઉપરથી આવેલું છે. રેડી? તો હવે આપણે એની બનાવટની ચર્ચા કરીએ દીકરાઓ. તો ખાસ એની બનાવટ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરી અને Cl2 ની બનાવટ, જે લેબોરેટરીમાં થતી એક બનાવટની પ્રક્રિયા છે. સૌ પ્રથમ શીલી નામના વ્યક્તિએ આ બનાવટ આપેલી હતી. તો દીકરાઓ, આ તમારી સામે બનાવટ રજૂ કરું ને એની પહેલા યાદ રાખજો, જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે આ ચેપ્ટરમાં ભણીએ છીએ દીકરાઓ, આ રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાને આધારે યાદ રાખી અને સંતુલિત કરવાની રહેશે. નહીતર તે સંતુલિત જે એના તત્વયોગમિતીય ગુણાંકો છે યાદ રાખવા મુશ્કેલ પડે. તો હું રેડોક્સ પ્રક્રિયાને આધારે તમને પ્રક્રિયા સંતુલિત કરીને દર્શાવીશ. અને સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો MnO2 પેલી બનાવટ અહીંયા સમજાવું છું. MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની પ્રક્રિયા કરાવવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. હું રેડોક્સ પ્રક્રિયાથી સંતુલિત કરીશ એ પહેલા તમારે માત્ર કેટલી પ્રક્રિયા યાદ રાખવાની છે એની ચર્ચા કરું છું. MnO2 ની HCl સાથે પ્રક્રિયા કરાવશો ત્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડ રૂપાંતરણ પામશે MnCl2 મેંગેનીઝ ડાયક્લોરાઇડમાં, અને HCl માંથી Cl- આયન ક્લોરીન વાયુમાં રૂપાંતરણ પામશે. વાસ્તવમાં આ Mn નો ઓક્સિડેશનાંક +4 છે, જે Mn+2 માં રૂપાંતર થાય છે દીકરાઓ. પણ આ Mn+2 આયન ચાર્જની રીતે વિદ્યુત રીતે બેલેન્સ થવા માટે તે Cl- સાથે પ્રક્રિયા કરી MnCl2 નું નિર્માણ કરશે. તો તમારે આટલી પ્રક્રિયા યાદ રાખવાની છે. MnO2 plus HCl it gives MnCl2 plus Cl2, જે Cl2 આપણી મુખ્ય નિપજ છે. હવે આ પ્રક્રિયાને આપણે રેડોક્સથી બેલેન્સ કરીએ એટલે આપણે એક્ઝેક્ટ સાચી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ મળી શકે. ચાલો દીકરાઓ, રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે સંતુલિત કરવી એના વિશે આપણે વિસ્તારસર રેડોક્સ પ્રક્રિયામાં અભ્યાસ કરી ગયા છીએ. એના નિયમો અંગે પણ ચર્ચા કરી ગયા છે. એની શોર્ટકટ ટ્રિક્સ પણ મેં તમને સમજાવેલી છે. તો ચાલો એ પ્રમાણે આપણે રેડોક્સ પ્રક્રિયા બેલેન્સ કરીએ. તો અહીંયા Mn નો ઓક્સિડેશન આંક થશે +4, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે -2. સામે ઓક્સિજન અવેલેબલ નથી એટલે આ ઓક્સિજન છે આપણો પ્રેક્ષક આયન થયો. આ Cl-1, હાઇડ્રોજન +1, સામે હાઇડ્રોજન નથી એટલે હાઇડ્રોજન પણ આપણો પ્રેક્ષક આયન. જ્યારે આ Cl-1 Mn નો ઓક્સિડેશનાંક +2 અને ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0 થશે. ચાલો હવે કયા તત્વના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થયો એનો અભ્યાસ કરીએ. તો Mn+4 થી +2 ઓક્સિડેશનાંકમાં ફેરફાર થયો, પરંતુ તમે અહીંયા જોશો તો આ ક્લોરીન -1 છે, તો સામે ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 અને 0 પણ છે, એટલે આપણે આ ક્લોરીનને પ્રેક્ષક આયન ક્લોરાઇડ આયન તરીકે લઈએ. તો હવે ખાસ જોજો, તો મેંગેનીઝ MnO2 માં Mn નો ઓક્સિડેશનાંક +4 થી ઘટી અને +2 થયો, એટલે એનું થયું રિડક્શન. જ્યારે HCl માં રહેલા ક્લોરાઇડ આયન Cl- નો ઓક્સિડેશનાંક -1 થી વધી અને 0 થાય છે, 0. તો આનું ઓક્સિડેશન થયું, -1 થી વધીને 0 થયો.
જેના ઓક્સિડેશનાંકમાં થાય છે માત્ર એને જ સંતુલિત કરવાના થશે. તો અહીંયા Cl2 છે, અહીંયા એક જ Cl છે, તો અહીંયા 2 કરીશ તો પરિણામે -2 વીજભાર થશે. હવે Mn to Mn આગળ વધીએ તો +4 થી +2 રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિડેશનાંકનો ફેરફાર થશે -2 નો. જ્યારે ક્લોરીનમાં -2 થી 0 એટલે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિડેશનાંકનો ફેરફાર થયો છે +2 નો. મતલબ ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર તો સંતુલિત જ છે. કોઈ પ્રક્રિયાને આડાઅવળું સહગુણકો સાથે ગુણવાની જરૂર નથી. ચાલો હવે આપણે વધારાના પ્રેક્ષક સંતુલિત કરીએ. આપણી પાસે પ્રેક્ષક વધારાનો કયો છે? ક્લોરીન. કેટલા છે? 2 Cl- સ્વરૂપે. તો પહેલા ક્લોરાઇડને સંતુલિત કરવા માટે આપણી પાસે 2 એક્સ્ટ્રા ક્લોરીન નાખવા માટે હું 2 વધારાના HCl ઉમેરી દઉં. કેમ કે એમ HCl માં હાઇડ્રોજન પણ પ્રેક્ષક છે. તો વધારાના 2 HCl ઉમેરું. 2 ક્લોરીન તો છે, બીજા 2 ક્લોરીન એડ કરવા માટે હું વધારાના 2 HCl નાખું તો આ 2 HCl માંથી થઈ જશે 4 HCl. હવે ઓક્સિજનને સંતુલિત કરીએ કેમ કે વીજભારની દ્રષ્ટિએ તો પરિણામી તટસ્થ છે. ઓક્સિજનને સંતુલિત કરીએ તો પ્રક્રિયક બાજુ 2 ઓક્સિજન, નિપજ બાજુ 0, તો હું નિપજ બાજુ 2 H2O મૂકી દઉં. હવે હાઇડ્રોજન આપમેળે બેલેન્સ થઈ ગયા. જોઈ શકો છો અહીંયા 4 હાઇડ્રોજન છે, જ્યારે પ્રક્રિયક તરફ પણ 4 હાઇડ્રોજન. તો પરિણામી MnO2 + 4HCl ઇટ gives MnCl2 + Cl2 + 2H2O એ આપણું યોગ્ય સાચું સમીકરણ થયું ક્લોરીનની બનાવટ માટેનું. તો દીકરો હવે તમે અહીંયા જોઈ શકો છો MnO2 + 4HCl ઇટ gives MnCl2 + Cl2 + 2H2O. આ પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા દ્વારા ડાયક્લોરીન વાયુની બનાવટ થઈ MnO2 અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. ચાલો બીજી પ્રક્રિયા તરફ આગળ વધીએ. જો દીકરાઓ MnO2 ની પ્રક્રિયા કરવા માટે આપણે HCl તો વાપરીએ છીએ, પણ જો હું HCl ને બદલે જો NaCl લો, મતલબ કે ક્લોરીન યુક્ત ક્ષાર લો NaCl, તો HCl ને બદલે NaCl વાપરીએ તો તમારે આ પ્રક્રિયામાં NaCl સાથે H2SO4 ની પ્રક્રિયા કરાવવી પડશે. તો સૌપ્રથમ આ પ્રક્રિયા જોશો 4 moles of NaCl plus MnO2 plus 4 moles of H2SO4. It gives MnCl2 plus 4 NaHSO4 plus 2H2O plus Cl2. પ્રક્રિયા લાંબી છે. હું આને ટૂંકમાં સમજાવવા પ્રયત્ન કરું જેથી તમે સમજી શકો છો. આ પ્રક્રિયા તો ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ છે, પણ હું આ પ્રક્રિયાને 2 ભાગલા પાડી દઉં. સૌપ્રથમ હું HCl તો વાપરતો નથી, પણ હું H2SO4 નો ગુણધર્મ છે, યાદ હોય તો નીચી બાષ્પશીલતાને કારણે H2SO4 તેની નીચી બાષ્પશીલતાને કારણે બાષ્પશીલ એસિડના નિર્માણ માટે વાપરી શકાય. મતલબ એસિડ ક્ષાર સાથે પ્રક્રિયા કરી નવો એસિડ ને નવો ક્ષાર બનાવે. તો હું શું કરીશ, NaCl ની પ્રક્રિયા H2SO4 સાથે જ્યારે થશે ત્યારે 4 moles of NaCl 4 moles of H2SO4 સાથે પ્રક્રિયા કરશે એટલે બનશે NaHSO4 ના 4 મોલ અને 4H અને 4Cl એટલે 4 moles of HCl. તો સૌપ્રથમ NaCl H2SO4 સાથે પ્રક્રિયા કરશે અને 4 moles of સોડિયમ બાયસલ્ફેટ અને 4HCl નું નિર્માણ કરશે. બનતા આ 4HCl ના અણુ આ MnO2 સાથે પ્રક્રિયામાં ભાગ લઈ લેશે અને ઉપરની જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરશે. 4 moles of HCl 1 mole of MnO2 જે આપણે અહીંયા રેડોક્સ થી જોઈ ગયા છીએ. It gives MnCl2 Cl2 and 2 moles of H2O. પરિણામે આ બંને પ્રક્રિયાનો ઓવરઓલ સરવાળો કરવામાં આવે ને દીકરાઓ તો જોઈ શકો છો 4 moles of NaCl 1 mole of MnO2 4 moles of H2SO4 સામસામે HCl છે ઉડી જશે. MnCl2 Cl2 2H2O and NaHSO4 ના 4 મોલ. રેડી? તો આ પ્રક્રિયા ડાયરેક્ટ તમે લખી શકો છો, પણ કઈ રીતે તેનું નિર્માણ થયું છે મેં સમજાવવા પ્રયત્ન કર્યો છે. ત્યાર પછીની હજી એક રેડોક્સ પ્રક્રિયા છે દીકરા. આ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે, પણ ઉપરની બેઠી છે. ફરક એટલો છે HCl ને બદલે NaCl અને H2SO4 નાખેલ છે. એટલે NaCl અને H2SO4 વચ્ચેની પ્રક્રિયાથી HCl નું નિર્માણ થશે અને પ્રક્રિયા આગળ વધશે. ત્યાર પછીની હજી એક રેડોક્સ પ્રક્રિયા છે KMnO4. પોટેશિયમ પરમેંગેનેટ માંથી ડાયક્લોરીન વાયુની બનાવટ. તો પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી એક રેડોક્સ પ્રક્રિયા થશે. કઈ રીતે થશે એ પ્રક્રિયા સમજાવું. KMnO4 plus HCl તો સેમ પ્રક્રિયા તો આવી જ થશે. એક બનશે MnCl2 અને એક ક્લોરીન ગેસ Cl2. જ્યારે
પોટેશિયમ છે એ વધારાનો પ્રેક્ષક છે, આથી એ પોટેશિયમ પણ KCl સ્વરૂપે વિખેરણ પામશે બાય પ્રોડક્ટ તરીકે. તો હવે રેડોક્સથી આ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરીએ તો પોટેશિયમ પ્રેક્ષક છે, જ્યારે મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 છે. શા માટે પોટેશિયમ પ્રેક્ષક છે? અહીંયા પોટેશિયમનો ઓક્સિડેશનાંક +1, અહીંયા પણ ઓક્સિડેશનાંક પોટેશિયમનો +1, એટલે બંને બાજુ ઓક્સિડેશનાંક સમાન હોવાથી પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને પ્રેક્ષક છે. ઓકે, જ્યારે અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 છે, અહીંયા Mn ઓક્સિડેશનાંક +2, ક્લોરીન -1, Cl2 0, ક્લોરીન -1. પ્રક્રિયક બાજુ ક્લોરીન -1 ઓક્સિડેશનાંક ધરાવે અને નિપજ બાજુ પણ જે ક્લોરીન -1 ઓક્સિડેશનાંક ધરાવશે તે પ્રેક્ષક બનશે, કેમ કે તેના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થયો નથી. તો આપણે કામ કરીએ, આ ક્લોરાઇડ આયન અને આ ક્લોરાઇડ આયનને પ્રેક્ષક તરીકે કન્સિડર કરીએ તો તમે જોઈ શકો છો મેંગેનીઝના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થયો છે +7 થી +2, એટલે મેંગેનીઝનું થયું છે રિડક્શન. કેટલાનો ફેરફાર થયો છે? -5. જ્યારે Cl- નું થયું છે ઓક્સિડેશન, પરંતુ આ Cl ની સંખ્યા 2 છે, જ્યારે અહીંયા એક જ હોવાથી હું ગુણ્યા 2 કરીશ, 2 એટલે -2 થી 0, એટલે ઓક્સિડેશન પ્રક્રિયામાં ફેરફાર થયો છે +2 નો. તો ઓક્સિડેશન આંકનો ફેરફાર સંતુલિત કરવા માટે બંને પ્રક્રિયાઓને યોગ્ય સહગુણકો વડે ગુણીએ તો આને ગુણ્યા 2 કરીએ અને ઓક્સિડેશન પ્રક્રિયા ગુણ્યા 5 કરીએ તો પરિણામી તમને જે પ્રક્રિયાનું સમીકરણ મળશે એ આવું બનશે: 2 moles of KMnO4 પ્લસ આ પ્રક્રિયાને ગુણ્યા 5 કરો એટલે 5 દૂને 10 HCl. It gives 2 MnCl2 plus 5 Cl2 plus KCl. પરંતુ આ પ્રક્રિયામાં 2 પોટેશિયમ થઈ ગયા, એટલે હું સંતુલિત કરીશ પોટેશિયમને 2 moles of KCl કરીશ. તો વધારાના પ્રેક્ષકમાં પોટેશિયમ તો સંતુલિત થઈ ગયો, પણ ક્લોરીન બાકી. તો વધારાના ક્લોરીન પ્રેક્ષક કેટલા છે? તો તમે જોઈ શકો છો, અહીંયા થયા 4 ક્લોરાઇડ પ્રેક્ષક અને અહીંયા 2, એટલે 4 ને 2 6 ક્લોરાઇડ એક્સ્ટ્રા છે. તો હું આ HCl 10 છે એમાં બીજા 6 HCl નાખી દઉં તો 10 ને 6 16 HCl બની જશે. એટલે બધા જ ક્લોરાઇડ પણ પ્રેક્ષક છે એ સંતુલિત થઈ ગયા. હવે ઓક્સિજન સંતુલિત કરીએ તો અહીંયા છે 8 ઓક્સિજન, તો હું નિપજ બાજુ 8 H2O લખી નાખું. તો હાઇડ્રોજન જોઈ શકો છો, 8 દૂને 16 હાઇડ્રોજન નિપજ બાજુ છે, તો અહીંયા પણ 16 હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. તો દીકરાઓ, આ પ્રક્રિયા તમારે ડાયરેક્ટ લખવી પડશે જો ટૂંકમાં પ્રશ્નમાં પ્રક્રિયા પૂછાશે તો ક્લોરીનની બનાવટ થિયરીમાં. તો 2 moles of KMnO4 plus 16 HCl, it gives 2 moles of KCl, MnCl2, 8 H2O and 5 Cl2. પણ દીકરાઓ ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયા તમારે ડાયરેક્ટ ન લખતા રેડોક્સથી બેલેન્સ કરવાની રહેશે, અને તમારે શક્ય હોય ત્યાં સુધી પ્રક્રિયાને શોર્ટલી યાદ રાખો અને પછી રેડોક્સથી બેલેન્સ કરો. તમને રેડોક્સ બેલેન્સ કરતા આવડતું હશે તો પ્રક્રિયા સ્પીડી યાદ પણ રહેશે અને સોલ્વ પણ કરી શકશો. અથવા તો જો રેડોક્સ બેલેન્સ તમારાથી નથી થતી તો ફરજિયાત પ્રમાણે તમારે આ પ્રક્રિયા યાદ રાખવી પડશે. ચાલો, તો આ 3 પ્રક્રિયા થઈ ગઈ છે પ્રયોગશાળામાં ડાયક્લોરીન વાયુની બનાવટ. હવે આપણે આગળ વધીએ ઔદ્યોગિક રીતે ડાયક્લોરીન વાયુની બનાવટ. દીકરાઓ, ડેકેન પદ્ધતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે ઔદ્યોગિક બનાવટ માટે, સૌથી વધારે જથ્થામાં ક્લોરીન પ્રાપ્ત કરવા માટે, જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl નું ઓક્સિડેશન કરવામાં આવે છે ઓક્સિજન વાયુ પસાર કરીને ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં. યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે ડેક્કન વિધિમાં ડાયક્લોરીન વાયુની બનાવટ માટે કયો ઉદ્દીપક વપરાય છે, ક્યુપ્રસ ઓક્સાઇડ કે ક્યુપ્રિક ઓક્સાઇડ? દીકરાઓ, ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે CuCl, એટલે કે Cu+1 હોય એમાં, જ્યારે ક્યુપ્રિક ઓક્સાઇડ એટલે CuCl2, જેમાં Cu+2 હોય. તો ક્યુપ્રિક ક્લોરાઇડની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને HCl નું ઓક્સિડેશન ઓક્સિજન દ્વારા કરવામાં આવે ત્યારે 2 મોલ Cl2 અને 2 H2O પ્રોડ્યુસ થાય છે. આ રીત છે એને ડેક્કન પદ્ધતિ તરીકે ઓળખી શકાય. જ્યારે બીજી વિદ્યુત વિભાજનની રીત દ્વારા પણ તમે ડાયક્લોરીન વાયુ બનાવી શકો. પિગલિત NaCl નું દ્રાવણ અથવા દરિયાનું
જલીય દ્રાવણ. દરિયામાં NaCl નો જથ્થો એટલો વધારે હોય કે જેમાં NaCl ની સાંદ્રતા વધારે છે એવું કહેવાય. એટલે સાંદ્ર NaCl નું દ્રાવણ, પ્રબળ ક્ષાર ધરાવતું દ્રાવણ, જેને બ્રાઇન વોટર પણ કહેવાય. ટૂંકમાં કહીએ તો મીઠાનું સાંદ્ર દ્રાવણ. આ મીઠાનું સાંદ્ર દ્રાવણ કે NaCl નું પીગલિત દ્રાવણ લેશો ને તમે, અને એનું વિદ્યુત પ્રવાહ પસાર કરી, વિદ્યુત ધ્રુવો ડૂબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત વિભાજન કરીએ તો દ્રાવણમાં રહેલો Cl- ઋણ વીજભારિત આયન, એ બે Cl- આયન પોતાના ઇલેક્ટ્રોનોને દૂર કરશે વિદ્યુત વિભાજનની રીત દ્વારા, અને ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિડેશન પામશે અને Cl2 અણુ સ્વરૂપે એનોડ ઉપર Cl2 ગેસ પ્રોડ્યુસ થશે. ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને હંમેશા વિદ્યુત રાસાયણિક કોષ કે વિદ્યુત વિભાજન કોષ, કોઈ પણ કોષની અંદર એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા જ થાય. આથી પીગલિત NaCl કે બ્રાઇન વોટરનું તમે વિદ્યુત વિભાજન કરશો ત્યારે હંમેશા એનોડ ઉપર ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થઈ અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થશે. તો દીકરાઓ, આ જે આપણે પ્રક્રિયા જોઈ ગયા છીએ એ છે ક્લોરીન વાયુની પ્રયોગશાળામાં થતી બનાવટ અને ઔદ્યોગિક બનાવટ. હવે આપણે આગળ વધીએ ક્લોરીન વાયુના ગુણધર્મો ઉપર. ચાલો દીકરાઓ, હવે આપણે અભ્યાસ કરીએ ડાયક્લોરીન વાયુના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ઉપર. હવે આપણે ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીએ તો ડાયક્લોરીન વાયુ છે એ લીલાશ પડતો પીળો રંગ છે, પીળો રંગ ધરાવતો વાયુ છે. આપણે પહેલા જ ચર્ચા કરી ગયા એના રંગ વિશે, એના ઉપરથી તો એનું નામ પડ્યું ને ક્લોરીન. ક્લોરસનો મિનિંગ થાય છે, ગ્રીક વર્ડ છે, એનું મિનિંગ થાય છે લીલાશ પડતો પીળો રંગ. આ ક્લોરીન 239 કેલ્વિન જેટલું નીચું ઉત્કલન બિંદુ ધરાવે છે, જે ઓરડાના તાપમાન કરતાં નીચું છે. આથી તે ઓરડાના તાપમાને વાયુ હશે, પરંતુ તે સરળતાથી પ્રવાહીકરણ પામી અને લીલાશ પડતા પીળા રંગમાં પ્રવાહીકૃત થઈ શકે છે. આ ઉપરાંત જો ચર્ચા કરીએ તો Cl2 છે એ અધ્રુવીય વાયુ છે, પરંતુ અપવાદ સ્વરૂપે તે પાણી પ્રત્યે સક્રિય છે અને પાણીમાં પ્રક્રિયા કરી અને HOCl અને HCl નું નિર્માણ કરતો હોવાથી તે પાણીમાં સુદ્રાવ્ય છે. એની પ્રક્રિયા હું જરૂર જણાવીશ. H2O plus Cl2 it gives HOCl plus HCl. આ HOCl છે એ હાઇપોક્લોરસ એસિડ તરીકે વર્તે છે, જે અસ્થાયી હોય બ્લીચિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે. આના વિશે હું રાસાયણિક ગુણધર્મોમાં હજી ડિસ્કસ કરીશ. પણ હજી આગળ વધીએ દીકરાઓ, તો અધ્રુવીય વાયુ હોવા છતાં યાદ રાખજો પાણીમાં સુદ્રાવ્ય છે. એનું મુખ્ય કારણ છે તેની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા. ત્યારબાદ આપણે આગળ વધીએ તો મેં કીધું કે ગુંગળામણયુક્ત તીવ્ર વાસ ધરાવતો ક્લોરીન ગેસ છે, જે ક્લોરીનનો ઉપયોગ થાય છે, ક્લોરીનની ગોળીઓનો ઉપયોગ થાય છે પાણીના શુદ્ધિકરણમાં બ્લીચિંગ એજન્ટ તરીકે. આ ઉપરાંત DDTમાં પણ ક્લોરીનનું પ્રમાણ વધારે હોવાથી જો તમારે ક્લોરીનની સ્મેલનો અનુભવ લેવો હોય તો જે DDTની અંદર જે સ્મેલ આવે છે, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, જેને આપણે DDT પાવડર કહીએ છીએ, જંતુનાશક, એ DDT પાવડરમાં જે સ્મેલ છે ને એ સ્મેલ ક્લોરીનની છે, કેમ કે DDTમાં ક્લોરીનનો જથ્થો વધારે હોય, તેની સ્મેલ ક્લોરીન જેવી જ આવે છે. આ ઉપરાંત હવા કરતાં 2 થી 5 ગણો ભારે છે અને પાણીમાં સુદ્રાવ્ય છે. રેડી? તો હવે આપણે આગળ વધીએ તેના રાસાયણિક ગુણધર્મો ઉપર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જેનો ગુણધર્મ છે, રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો ક્લોરીનની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકના અન્ય તત્વોની સાપેક્ષે અપવાદ સ્વરૂપે ફ્લોરીન, ઓક્સિજન કે નાઇટ્રોજનને છોડીએ તો એ 3 તત્વો સિવાયના આવર્ત કોષ્ટકના અન્ય તત્વો કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. તેની આ વિદ્યુત ઋણીય સ્વભાવને કારણે તે મોટા ભાગે તેના સંયોજનોમાં ઋણ વીજભારિત આયન સ્વરૂપે જોવા મળે છે. ઋણ વીજભારિત, ઋણ ઓક્સિડેશન આંક ધરાવે છે. ક્લોરીન છે એ ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરી અને તેના ક્લોરાઇડ અનુવર્તી ક્લોરાઇડ બનાવે છે. આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયા. ક્લોરીન ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરી તેને અનુવર્તી ક્લોરાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે જો આપણે લઈએ તો સોડિયમની પ્રક્રિયા જો ક્લોરીન વાયુ સાથે કરાવવામાં આવે તો 2 મોલ સોડિયમ ક્લોરીન સાથે પ્રક્રિયા કરી 2 મોલ્સ ઓફ NaCl નું નિર્માણ કરશે. ઉપરાંત
જો મેગ્નેશિયમની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરવામાં આવશે તો બનશે MgCl2, જેમાં મેગ્નેશિયમ ક્લોરાઇડમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 હોય, જ્યારે મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક +2 થશે. આ ઉપરાંત જો Fe સાથે ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવશે તો બનશે FeCl3. રાસાયણિક સમીકરણ સંતુલિત કરીએ. ફેરિક ક્લોરાઇડ. એલ્યુમિનિયમ સાથે જો ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવશે તો એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે અને ક્લોરીનની સંયોજકતા 1. આથી AlCl3, જો એના 2 મોલ લઈએ તો 3 દુ 6 અને 2 મોલ એલ્યુમિનિયમ ક્લોરાઇડનું નિર્માણ થશે. ટૂંકમાં કોઈ પણ ધાતુ સાથે જ્યારે ક્લોરીન પ્રક્રિયા કરશે ત્યારે તે ધાતુને અનુવર્તી તેના ક્લોરાઇડ બનાવશે. પરંતુ જો અધાતુ સાથે પ્રક્રિયા કરાવીએ, લાઈક સલ્ફર S8 સાથે ક્લોરીનની પ્રક્રિયા કરાવીએ તો S2Cl2 સલ્ફર ડાઇક્લોરાઇડ પ્રકારના સલ્ફરના પણ ક્લોરાઇડ બને, જેમાં રાસાયણિક સમીકરણ સંતુલિત કરીએ તો 8 ક્લોરીનને કારણે 4 દુ 8 અને અહીંયા 8. રેડી? આ ઉપરાંત જો એ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરશે P4 પ્લસ 6 મોલ્સ ઓફ Cl2 તો મળશે 4 મોલ્સ ઓફ PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. પણ જો ક્લોરીનનો જથ્થો વધારે રાખીએ તો 10 moles of Cl2 that gives 4 moles of PCl5. રેડી? તો આ થઈ ગઈ ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા. હજી ખાસ આગળ વધીએ તો હેલોજન તત્વ છે એ હાઇડ્રોજન પ્રત્યે ખૂબ જ આકર્ષક છે, હાઇડ્રોજન પ્રત્યે પણ ખૂબ જ સક્રિયતા ધરાવે છે, જેથી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને તેના હાઇડ્રોજન હેલાઇડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું નિર્માણ કરશે. આ ઉપરાંત હાઇડ્રોજનયુક્ત સંયોજનો સાથે પણ પ્રક્રિયા આપે છે. તો આપણે એની પ્રક્રિયા જોઈએ તો હાઇડ્રોજન અને તેના સંયોજનો સાથે પ્રક્રિયા. તો હાઇડ્રોજન સાથેની જો પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ દીકરાઓ, તો સપોઝ H2 plus 2 moles of Cl2 then we get 2 moles of HCl. સૂર્યપ્રકાશની હાજરીમાં સમવિભાજનની ઘટના દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડનું નિર્માણ થશે. પરંતુ જો તમે પ્રક્રિયા કરશો હાઇડ્રોજન સલ્ફાઇડ H2S ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવશો Cl2, તો પ્રક્રિયાથી 2 મોલ્સ ઓફ HCl નું નિર્માણ થશે અને સલ્ફર છૂટો પડશે. જો તમે પ્રક્રિયા કરશો CH4 ની ક્લોરીન વાયુ સાથે તો સમવિભાજનની ઘટના દ્વારા CH3Cl નું નિર્માણ થશે, હાઇડ્રોક્લોરિક એસિડ દૂર થશે. આ ક્લોરોમિથેનની બનાવટ પણ લઈ શકાય. મતલબ ક્લોરીન છે એ ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તી અને હાઇડ્રોકાર્બનમાંથી એને અનુવર્તી આલ્કાઇલ હેલાઇડનું નિર્માણ કરી શકે. જો તમે વધારે ક્લોરીન હજી ઉમેરશો 3 મોલ Cl2 તો બાકીના 3 હાઇડ્રોજન પણ વિસ્થાપિત થઈ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ બનાવશે અને વધારાનો HCl દૂર થશે. તો આ રીતે હાઇડ્રોક્લોરિક એસિડ પણ બને અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બને. ટૂંકમાં કહીએ તો હાઇડ્રોકાર્બનનું ક્લોરિનેશન ક્લોરીન દ્વારા થઈ અને તેને અનુવર્તી ક્લોરાઇડ વ્યુત્પન્નોમાં નિર્માણ પામે છે. તો આ પ્રક્રિયા હજી આગળ વધારીએ. બીજું એક એક્ઝામ્પલ આપું તો C10H16 plus Cl2. C10H16 plus Cl2 તો પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા HCl બની કાર્બન છૂટો પડશે. આથી તમે જોઈ શકો છો અહીંયા 8 Cl2 વાપરીશ તો 16 moles of HCl plus 10 moles of કાર્બન છૂટો પડશે અને પ્રક્રિયામાં બ્લેક કલરની ડસ્ટ જમા થશે જે કાર્બન છે. તો આ જે ક્લોરીનની પ્રક્રિયા છે એ હાઇડ્રોજન સાથે અથવા હાઇડ્રોજનયુક્ત સંયોજનો સાથેની પ્રક્રિયા દ્વારા ક્લોરીન હાઇડ્રોજન હેલાઇડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું નિર્માણ કરશે. તો રાસાયણિક ગુણધર્મોને આપણે આગળ વધારીએ. આપણે અત્યારે આ 2 ગુણધર્મો જોઈ ગયા, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મોમાં ક્લોરીનની ધાતુ સાથેની પ્રક્રિયા, અધાતુ સાથેની પ્રક્રિયા અને હાઇડ્રોજન અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. હવે આગળ વધીએ. ચાલો દીકરો, હવે આપણે આગળ વધીએ. સમૂહ નંબર 17માં અત્યાર સુધી કોઈ પણ એક્ઝામમાં
જ્યારે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે ત્યારે હંમેશા સમૂહ નંબર 17 માંથી આ જ ટોપિકમાંથી ક્વેશ્ચન આવ્યા છે. એટલે આ ટોપિક્સ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્લોરીનના રાસાયણિક ગુણધર્મોને અનુવર્તી. તો એમાં હવે આપણે આગળ વધીએ તો બે પ્રક્રિયાઓ જે લખું છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ ઉપયોગી છે. એક ક્લોરીનની NaOH સાથેની પ્રક્રિયા, જ્યારે બીજી પ્રક્રિયા એમોનિયા સાથેની પ્રક્રિયા. દીકરાઓ, આ એમોનિયા સાથેની પ્રક્રિયા એક્સ્ટ્રા રિએક્શન છે, કેમ કે આપણી એનસીઈઆરટીમાં આના વિશેનો કોઈ ઉલ્લેખ નથી કરેલો. એટલે ખાસ ધ્યાન રાખજો, એક્સ્ટ્રા રિએક્શન છે, લખી આપું છું, આપણી બુકમાં નથી. NaOH સાથે પ્રક્રિયા કરીએ ત્યારે ક્લોરીનની NaOH સાથેની પ્રક્રિયાથી બે પ્રકારના NaOH ઉપયોગ કરવામાં આવે છે. એક છે ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરાવો, અને બીજો ઠંડા અને મંદ NaOH સાથે પ્રક્રિયા કરાવો. જ્યારે ક્લોરીનની ઠંડા અને મંદ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ને, ત્યારે એ ક્લોરીન એ વિગરસ રિએક્શન આપતો નથી અને બે પ્રકારની નિપજ આપે છે. એક સોડિયમ ક્લોરાઇડ, આ વી સમીકરણની પ્રક્રિયાઓ છે દીકરાઓ, યાદ રાખજો, વી સમીકરણ. એક પ્રકારની ઓટો રેડોક્સ પ્રક્રિયા છે, વી સમીકરણ, જેમાં ક્લોરીનનું રિડક્શન થઈને -1 ઓક્સિડેશન આંક, જ્યારે ક્લોરીનનું ઓક્સિડેશન થઈને +1 ઓક્સિડેશન આંક ધરાવતા ઘટકનું નિર્માણ થાય છે. એટલે ક્લોરીન જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરે છે ઠંડા અને મંદ, ત્યારે વી સમીકરણની પ્રક્રિયા દ્વારા ક્લોરીન ક્લોરાઇડ આયનમાં અને ક્લોરીન હાઇપોક્લોરાઇટ આયનમાં રૂપાંતર પામે છે, જેમાં Cl નો ઓક્સિડેશન આંક +1 છે. ક્લોરીન ખૂબ વધુ ઓક્સિડાઇઝ એટલે નથી થતો કે પ્રક્રિયા પરિસ્થિતિ ઠંડી અને મંદ છે. આથી ઠંડા અને મંદ NaOH સાથે ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેઝ હોવાને કારણે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇટ, ટપાલીનો ટ, સોડિયમ હાઇપોક્લોરાઇટમાં રૂપાંતર થાય છે, જેમાં OCl- માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1 હોય છે, જે હાઇપોક્લોરાઇટ આયન કહેવાય, જે બન્યો હોય HOCl હાઇપોક્લોરસ એસિડમાંથી. પરંતુ જો ગરમ અને સાંદ્ર NaOH રાખવામાં આવે એટલે આ વિસમીકરણની પ્રક્રિયા વિગરસ થશે અને ક્લોરીનનું વિસમીકરણ થઈને -1 ઓક્સિડેશન આંક ધરાવતો ક્લોરાઇડ NaCl અને +5 ઓક્સિડેશન આંક ધરાવતો ક્લોરેટ આયનમાં રૂપાંતર પામશે. આથી ગરમ અને સાંદ્ર NaOH સાથે ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોડિયમ ક્લોરાઇડ તો બને જ છે, બંનેમાં કોમન, પણ આ પ્રક્રિયામાં બનશે સોડિયમ ક્લોરેટ. સોડિયમ ક્લોરેટ, જેમાં ક્લોરીન ઓક્સિડેશન આંક +5 છે, ઓક્સિડેશન થાય છે ક્લોરીનનું, જેમાં ClO3- ક્લોરેટ આયન કહેવાય, જે બનેલો હોય છે HClO3 માંથી, ક્લોરિક એસિડમાંથી. રેડી? તો યાદ રાખજો આ ખાસ મુદ્દો. Cl2 ની ઠંડા અને મંદ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇટ બને. પરંતુ Cl2 ની ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ને, ત્યારે સોડિયમ ક્લોરાઇડ તો બને, પરંતુ સોડિયમ ક્લોરેટ બને છે. દીકરાઓ ખાસ યાદ રાખજો, તેના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ખાસ જોજો. Cl2 માંથી Cl- 1 અને Cl2 માંથી Cl+5 થશે જ્યારે NaOH ગરમ અને સાંદ્ર હશે. પણ Cl2 માંથી Cl- 1 અને Cl2 માંથી Cl+1 થશે જ્યારે ઠંડા અને મંદ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવશે. રેડી? એટલે ખાસ યાદ રાખજો, ક્યારે ભૂલ ન થાય MCQમાં. નેક્સ્ટ એક્સ્ટ્રા રિએક્શન છે ક્લોરીનની એમોનિયા સાથેની પ્રક્રિયા. આમાંની અંદર પણ એ જ ટાઈપની કન્ડિશન છે. એક પ્રક્રિયામાં એમોનિયાનો જથ્થો વધારે રાખવામાં આવે છે, જ્યારે બીજી પ્રક્રિયામાં એમોનિયાનો જથ્થો ઓછો રાખવામાં આવે છે. જ્યારે ક્લોરીનની પ્રક્રિયા વધારે એમોનિયા સાથે કરવામાં આવે છે ત્યારે એમોનિયમ ક્લોરાઇડ અને નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ નાઇટ્રોજન વાયુ પ્રોડ્યુસ થાય છે ગેસિયસ ફોર્મમાં. આ પ્રક્રિયામાં 8 મોલ એમોનિયાની માત્ર 3 મોલ ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમોનિયમ ક્લોરાઇડ, જે સફેદ ઘન પદાર્થ છે, જ્યારે નાઇટ્રોજન ગેસ પ્રોડ્યુસ થાય છે, આ પ્રક્રિયામાં એમોનિયાનો જથ્થો ક્લોરીન કરતાં વધારે છે. આથી વધુ પ્રમાણમાં એમોનિયાની પ્રક્રિયાથી એમોનિયમ ક્લોરાઇડ અને નાઇટ્રોજન બને. પણ જો એ ક્લોરીન સાથે ઓછું પ્રમાણ એમોનિયાનું રાખવામાં આવે, એટલે કે વધારે જથ્થો ક્લોરીનનો વાપરવામાં આવે, તો તે પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજનના ટ્રાઇક્લોરાઇડ બનશે અને હાઇડ્રોક્લોરિક એસિડ બનશે. NH3 + 3 મોલ્સ ઓફ Cl2, જોઈ શકો છો, અને 1 મોલ સાથે આના 3 મોલ, 3 મોલ્સ ઓફ Cl2, તો પ્રક્રિયાથી NCl3 અને HCl બનશે. આ NCl3 નાઇટ્રોજનના ટ્રાઇક્લોરાઇડ છે, જે વિસ્ફોટક છે. યાદ હોય તો આપણે નાઇટ્રોજન
ફેમિલીમાં ચર્ચા કરી ગયા કે નાઇટ્રોજનના ફ્લોરાઇડ સિવાયના અન્ય હેલાઇડ અસ્થાયી છે અને વિસ્ફોટક છે. તો NCl3 એક વિસ્ફોટકનું નિર્માણ થાય છે. MCQ માટે આ રિએક્શન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વધારે એમોનિયા સાથે ક્લોરીનની પ્રક્રિયા અને ઓછું પ્રમાણ ધરાવતી એમોનિયાની ક્લોરીન સાથેની પ્રક્રિયા. આગળ વધીએ. ક્લોરીનનો ઉપયોગ બ્લીચિંગ પાવડરની બનાવટમાં થાય છે. બ્લીચિંગ પાવડર એટલે વિરંજક એટલે કે રંગને દૂર કરવા માટેનો ઘટક, જેને બ્લીચિંગ એજન્ટ પણ કહેવાય. આનો ઉપયોગ કપડામાં રહેલા ડાઘાને દૂર કરવા માટેના બ્લીચિંગ પાવડરની બનાવટમાં, ચર્મ ઉદ્યોગોની અંદર બ્લીચિંગ એજન્ટ તરીકે રંગની અશુદ્ધિઓને દૂર કરવા માટે વાપરી શકાય. એના નિર્માણ માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીને શુષ્ક બનાવી અને તેની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બને, CaOCl ટ્વાઇસ. OCl ટ્વાઇસ, જેમાં Cl નો ઓક્સિડેશનાંક +1 છે, જ્યારે અહીં CaCl2 ના ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 છે. તમે જોઈ શકો છો આ પ્રક્રિયા પણ એક પ્રકારની વિસમીકરણની જ પ્રક્રિયા થઈ. ઓટો રેડોક્સ, ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન. ઇટ મીન્સ ક્લોરીનનું જ ઓક્સિડેશન, ક્લોરીનનું જ રિડક્શન. આથી CaOH ટ્વાઇસની ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો છો એ આના જેવી જ પ્રક્રિયા થઈ. સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ ઓક્સીક્લોરાઇડ. ઇટ મીન્સ કે સોડિયમ હાઇપોક્લોરાઇટ, સોડિયમ હાઇપોક્લોરાઇટ. એ જ રીતે કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ અને કેલ્શિયમ ક્લોરાઇડ ફરક એટલો છે કે બેઝ તરીકે CaOH ટ્વાઇસ વાપરેલો છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે CaOCl ટ્વાઇસ, જે કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ, જેને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ તરીકે પણ ઓળખી શકાય, અને CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ અને 2 મોલ્સ ઓફ H2O નું એક સંમિશ્રણ મળે છે. આ બધું સંમિશ્રણ જે છે એ સંમિશ્રણ એટલે કે પાવડર છે. એમાં CaOCl ટ્વાઇસ હોય, CaCl2 હોય, અનરિએક્ટેડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય અને જલીય ક્ષાર હોય. આ સંપૂર્ણ પાવડર છે, આ સંઘટન છે એ બ્લીચિંગ એજન્ટ તરીકે કાર્ય કરશે. આથી કોઈ ક્વેશ્ચન આવે કે બ્લીચિંગ એજન્ટ એટલે કે વિરંજક પાવડરમાં રહેલા સંઘટકો કયા છે, તો આ સંઘટકોનું પ્રમાણ છે. ત્યારબાદ આગળ વધીએ તો ડાયક્લોરીન વાયુ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ક્લોરિનેશન કરી અને વિસ્થાપિત નિપજ આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના પાઈ બંધને તોડી ક્લોરિનેશન થઈ અને ડાયહેલો વ્યુત્પન્ન આપે છે. એક્ઝામ્પલ લઈએ તો મિથેન, જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જેની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં. આ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આનો અભ્યાસ કરી ગયા છીએ આલ્કેનના રાસાયણિક ગુણધર્મોમાં. તો ક્લોરીન છે એ મુક્તમૂલક પ્રક્રિયા દ્વારા જોડાઈ અને હાઇડ્રોજનને વિસ્થાપિત કરી અને ક્લોરોમિથેન બનાવશે અને HCl મુક્ત કરશે. વધારે ક્લોરીન પસાર કરવામાં આવે તો ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન એટલે કે ક્લોરોફોર્મ અને ટેટ્રાક્લોરોમિથેન એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું પણ નિર્માણ થઈ શકે, જે આપણે આગળ જ જોઈ ગયા હમણાં જ. આ ઉપરાંત જો પાઈ બંધ ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન C2H4 નો ઉપયોગ કરીએ તો પાઈ બંધ તૂટી અને યોગશીલ પ્રક્રિયા દ્વારા બંને કાર્બન ઉપર એક એક હેલોજન જોડાઈ જશે અને 1,2 ડાયક્લોરોમિથેન એટલે કે વિસિનલ ડાયહેલાઇડ વ્યુત્પન્ન પણ બનાવી શકે. આથી કહી શકાય કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે વિસ્થાપિત નિપજ અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ નિપજ આપે છે. ચાલો હજી આપણે રાસાયણિક ગુણધર્મને આગળ વધારીએ. ચાલો દીકરો આપણે આ ટોપિકને આગળ વધારીએ અને નેક્સ્ટ રિએક્શન છે ક્લોરીન. આ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, ખાસ યાદ રાખજો. ક્લોરીન જળને લાંબો સમય સુધી વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે તો તેનો પીળાશ પડતો રંગ દૂર થાય છે. શા માટે? આ ઉપરાંત હજી એક પ્રશ્નનો જવાબ પણ આ રિએક્શનથી મળશે કે ક્લોરીન જળ શા માટે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. મિત્રો, આ પ્રશ્નનો જવાબ હું તમને અહીંયાથી આપીશ કે શા માટે ક્લોરીન જળનો પીળો રંગ અમુક સમય બાદ ખુલ્લા વાતાવરણમાં દૂર થાય છે અને ક્લોરીન જળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો દીકરો ખાસ રિએક્શન તમે જોશો કે ક્લોરીન છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને એ બે પ્રકારના ઘટકનું નિર્માણ કરશે. તમે જોઈ શકો છો Cl2 + H2O, it gives HOCl and HCl, જે પીળા રંગનું દ્રાવણ છે. HOCl હાઇપોક્લોરસ એસિડ અને HCl હાઇડ્રોક્લોરિક એસિડ. પણ દીકરો હાઇપોક્લોરસ એસિડ એ સ્થાયી ન હોતા તે પુનઃ વિઘટન પામી હાઇડ્રોક્લોરિક એસિડ અને નવજાત ઓક્સિજનમાં નિર્માણ પામશે.
અને આ વિઘટનને કારણે ક્લોરીન જળ અમુક સમય બાદ આ પ્રકારના હાઇપોક્લોરસ એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડમાં નિર્માણ પામતો હોવાથી તેનો પીળો રંગ દૂર થશે, કેમ કે પીળો રંગ તો ક્લોરીનને કારણે હતો. પરંતુ તેનું ક્લોરીન જળ વાતાવરણમાં ખુલ્લું રહેતા હાઇપોક્લોરસ એસિડ અને ક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડમાં નિર્માણ પામતા પીળો રંગ દૂર તો થાય છે, પરંતુ આ હાઇપોક્લોરસ એસિડ પોતે સ્થાયી ન રહેતા પુનઃ વિઘટન પામી હાઇડ્રોક્લોરિક એસિડ અને નવજાત ઓક્સિજનમાં રૂપાંતર પામે. આથી Cl2 ને ભેજના સંપર્કમાં લઈ આવવામાં આવે, દીકરાઓ ખાસ સાંભળજો, ક્લોરીનને ભેજના સંપર્કમાં લઈ આવવામાં આવે ત્યારે તે ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શું કરવાને? કારણ કે ક્લોરીન ભેજના સંપર્કમાં આવશે ત્યારે તે હાઇપોક્લોરસ એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડમાં રૂપાંતર પામશે. આ હાઇપોક્લોરસ એસિડ પુનઃ વિઘટન પામશે, નવજાત ઓક્સિજનનું નિર્માણ થશે અને 2 હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થશે. આ નવજાત ઓક્સિજન એટલો સક્રિય હોય કે તે સામેના પદાર્થનું ત્વરિત ઓક્સિડેશન કરી નાખશે. આથી ક્લોરીન જળ ઓક્સિડેશન કરતા છે. હું આનું એક્ઝામ્પલ આપું તો સીધો છેલ્લો મુદ્દો જોઈએ. ક્લોરીન શક્તિશાળી વિરંજક છે, રંગ દૂર કરનાર, કેમ કે તે અશુદ્ધિઓના રંગને ઓક્સિડાઇઝ કરી દૂર કરે છે. ક્લોરીન શક્તિશાળી વિરંજક છે જે ભેજની હાજરીમાં, જો કીધું ને ભેજની હાજરીમાં HOCl નું નિર્માણ થવાને કારણે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. તે ભેજની હાજરીમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શાકભાજી અને કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરશે. ભેજની હાજરીમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, કેમ કે તે HOCl નું નિર્માણ પામી વિઘટન પામી HCl અને નવજાત ઓક્સિજન બનશે. આ નવજાત ઓક્સિજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. આથી ભેજની હાજરીમાં તે શાકભાજી અને કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરશે, એટલે તેમાં રહેલી અશુદ્ધિઓને ઓક્સિડાઇઝ કરી દૂર કરશે, રંગીન અશુદ્ધિઓ દૂર કરશે. આથી Cl2 + H2 2 moles of HCl અને નવજાત ઓક્સિજન જે આ પ્રક્રિયા દ્વારા લખી શકાય, અને આ નવજાત ઓક્સિજન રંગીન પદાર્થનું ઓક્સિડેશન કરી તેને રંગવિહીન કરશે. તો આના ઉપરથી કહી શકાય કે ભાઈ ક્લોરીન જળ છે એ તો ઓક્સિડેશન કરતા છે, તો તે અન્ય ઘટકોનું પણ ઓક્સિડેશન કરી શકે? રાઈટ, કરી શકે. આગળ એક્ઝામ્પલ લઈએ. ક્લોરીન છે એ ક્લોરીન ફેરસ આયનને ફેરિક આયનમાં ઓક્સિડાઇઝ કરે છે, ફેરસને ફેરિકમાં ઓક્સિડાઇઝ કરશે અને પોતે રિડક્શન પામી અને Cl2 છે એ Cl- આયનમાં રિડક્શન પામશે. પ્રક્રિયા આપી છે ફેરસ સલ્ફેટ, તે ઓક્સિડાઇઝ પામ થશે. ફેરસ સલ્ફેટમાં Fe+2 હોય જે ફેરિકમાં રૂપાંતર થવાથી ફેરિક સલ્ફેટ બનશે, જે બનશે Fe2SO4 થાઈસ. આથી ફેરસ સલ્ફેટની ક્લોરીન અને H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે, એસિડિક મીડિયા પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે ફેરસ સલ્ફેટ ફેરિક સલ્ફેટમાં રૂપાંતર થશે, જ્યારે ક્લોરીન છે એ HCl માં રૂપાંતર પામશે, જેમાં Fe+2 થી Fe+3 ઓક્સિડેશન પામે છે અને ક્લોરીન 0 થી -1 ક્લોરાઇડ આયનમાં રિડક્શન પામે છે. આથી ક્લોરીન છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. બીજું, સલ્ફાઇટ આયન સલ્ફેટમાં ઓક્સિડેશન પામે છે ક્લોરીનને કારણે. સલ્ફાઇટ, સોડિયમ સલ્ફાઇટ SO3-2, જેમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +4 છે, જેની ક્લોરીન જળ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો તે સલ્ફાઇટને સલ્ફેટમાં ઓક્સિડાઇઝ કરશે, એટલે એક ઓક્સિજન અહીંયા આવી જશે, Na2SO4. હવે સલ્ફરનો ઓક્સિડેશનાંક થઈ ગયો +6, તો સલ્ફાઇટ ઓક્સિડેશન પામી સલ્ફેટમાં ઓક્સિડેશન પામી રૂપાંતર પામે છે, જ્યારે Cl2 એ 2H સાથે પ્રક્રિયા કરી HCl બનાવશે, જેમાં Cl નો ઓક્સિડેશનાંક 0 થી -1 થાય છે. આથી અહીં પણ ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આગળ વધીએ. ક્લોરીન નિર્જળ SO2 ને SO3 માં ઓક્સિડાઇઝ કરે છે, સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. નિર્જળ છે એટલે જો પાણી હોત ભેગું તો H2SO4 બની જાત, કેમ કે H2O + SO3 H2SO4. પણ નિર્જળ SO2 ને SO3 માં ઓક્સિડાઇઝ કરે છે, જેમાં સલ્ફર +4 થી +6 થશે, જ્યારે આયોડિનને આયોડેટ આયન એટલે કે IO3- કે જેમાં આયોડિનનો ઓક્સિડેશનાંક +5 છે તેમાં ઓક્સિડાઇઝ કરશે. પરંતુ જો જલીયકૃત દ્રાવણ હોય તો એ જ SO2 અને આયોડિનના જલીય દ્રાવણનું ક્લોરીન વડે ઓક્સિડેશન થઈ SO3 ને બદલે H2SO4 માં અને IO3- ને બદલે HiO3 એટલે કે આયોડિક એસિડમાં ઓક્સિડેશન થશે, જેની પ્રક્રિયા છે SO2 + Cl2 + H2O. તો આ ઓક્સિજન અહીંયા આવશે, SO3 અને H2SO4 માં રૂપાંતરણ પામશે, જ્યારે 2 HCl બનશે. તો પ્રક્રિયા તમે જોઈ શકો છો. તો
તો આ રાસાયણિક પ્રક્રિયા છે એ આ પ્રક્રિયા જે રેડોક્સ પ્રક્રિયા થઈ છે, SO2 ને H2SO4 માં રૂપાંતરણ કરશે. ચલો રેડી? તો ચાલો આગળ વધીએ. એક સેકન્ડ, અહીંયા આપણે પ્રક્રિયા સંતુલિત કરીએ. જોઈ શકો છો SO2 વત્તા 2 ઓક્સિજન એટલે SO4-2 તો H2SO4 અને 2 HCl. ચાલો આગળ. આયોડિનની ક્લોરીન સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થવાથી ક્લોરીન જળ દ્વારા HiO3 આયોડિક એસિડમાં રૂપાંતર પામશે અને 10 હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થશે. અહીંયા આયોડિન 0 થી +5 ઓક્સિડેશન પામે છે, જ્યારે ક્લોરીન 0 થી -1 રિડક્શન પામે છે. મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયાઓ MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રક્રિયા અહીં પૂર્ણ કરી ગયા. અહીંયા આપણે જોઈ ગયા આ ટોપિક છે, અહીંયા આપણે ચર્ચા કરી ગયા ક્લોરીનના ઓક્સિડેશન કરતા તરીકે વિરંજનના ગુણધર્મ માટે ક્લોરીન જળનું મહત્વ. ચાલો હવે આપણે નાનકડો એવો પોઈન્ટ પૂરો કરીએ અને એ છે ક્લોરીનની ઉપયોગિતા. ત્યારબાદ આપણે આજનો લેક્ચર પૂર્ણ કરશું. ચાલો દીકરાઓ, હવે આપણે ડાયક્લોરીન વાયુની ઉપયોગિતા જોઈએ અને આજનું લેક્ચર પૂર્ણ કરીએ. સૌ પ્રથમ વાત છે લાકડાના માવા. કેમ કે એનો ગુણધર્મ છે વિરંજક કરતા, બ્લીચિંગ એજન્ટ તરીકે. કેમ કે તેમાં ક્લોરીન જળમાં ઉત્પન્ન થતો હાઇપોક્લોરસ એસિડ સ્થાયી ન રહેતા તેમાંથી નવજાત ઓક્સિજન ઉત્પન્ન થશે, જે રંગીન અશુદ્ધિને ઓક્સિડાઇઝ કરી દૂર કરશે. આથી તે લાકડાના માવાનું વિરંજન કરવા. આ લાકડાનો માવો, લાકડાનો છોલ વપરાય છે કાગળ અને રેયોનના ઉત્પાદનમાં. રૂ, કાપડ વગેરેમાં રહેલી અશુદ્ધિને દૂર કરવા માટે અને પ્યોર કોટનના નિર્માણ કરવા માટે પણ બ્લીચિંગ એજન્ટ તરીકે યુઝ થાય છે. ત્યારબાદ ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં કઈ રીતે અશુદ્ધ સોનું અથવા અશુદ્ધ પ્લેટિનમને સૌ પ્રથમ તેના ઋણ વીજભારિત આયનમાં રૂપાંતર કરવામાં આવે છે, અથવા તો AuCl3- માં રૂપાંતર કરવામાં આવે છે અને આ ઋણ વીજભારિત આયનોના દ્રાવણમાં સક્રિય ધાતુ, જેમ કે આમાં ઝીંક નાખીએ તો ઝીંક છે એ ગોલ્ડનું વિસ્થાપન કરી અને ક્લોરીન સાથે ઝીંક જોડાઈ અને ગોલ્ડને પુનઃ રિડ્યુસ કરી અને અવક્ષેપિત કરશે. આથી અશુદ્ધ ગોલ્ડમાં ક્લોરીન નાખી તેના ક્લોરાઇડ ક્ષાર બનાવી અને સક્રિય ધાતુ દ્વારા તે ગોલ્ડનું વિસ્થાપન કરીને શુદ્ધ ગોલ્ડને નિષ્કર્ષિત કરી શકાય છે. તો આ એક પ્રોસેસ છે, પણ આ પ્રોસેસમાં ક્લોરીનનું એક મહત્વ થયું. આથી અશુદ્ધ ગોલ્ડ અને પ્લેટિનમનું શુદ્ધિકરણ કરી તેને નિષ્કર્ષણ કરવા, રંગકો એટલે કે કલર બનાવવા માટે, ઔષધોમાં ક્લોરીન ઘણી જગ્યાએ ઉપયોગી છે. તેમાંનો સૌથી બેસ્ટ યુઝ કહું તો એ છે ક્લોરોક્વિન બનાવવા. ક્લોરોક્વિન છે એ એન્ટી મેલેરિયલ ડ્રગ છે. મેલેરિયાના તાવ સામે રક્ષણ આપવા માટે વપરાતી દવા ક્લોરોક્વિનની બનાવટમાં. DDT જેવા જંતુનાશક, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન, ક્લોરોફોર્મ જેવા એનાસ્થેટિક એટલે કે પોતે એક સારો એવો અધ્રુવીય દ્રાવક છે જે ફેટી એસિડ અને ચરબીજ ઘટકોને ઓઇલને દ્રાવ્ય કરવા માટે વપરાય છે. આ ઉપરાંત તે મેડિકલ યુઝીસની અંદર ઓપરેશન થિયેટરમાં દર્દીઓને બેભાન કરવા માટે નિશ્ચેતક તરીકે વાપરી શકાય છે. CCl4 પણ પોતે એક સારો એવો સર્વશ્રેષ્ઠ અધ્રુવીય દ્રાવક છે. પ્રશીતકો એટલે કે કુલિંગ એજન્ટ્સની બનાવટમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પીવાના પાણીને જીવાણુ રહિત બનાવવા માટે, તેનું બ્લીચિંગ કરવા માટે પણ ક્લોરીનનો ઉપયોગ થાય છે. તો તમે જોયું છે કે ગવર્મેન્ટ મ્યુનિસિપાલિટીનું જે પાણી આવે એમાં ક્લોરીનની સ્મેલ આવે છે, કેમ કે તેમાં ક્લોરીનની ટેબ્લેટ્સ નાખેલી હોય છે. ત્યારબાદ મુખ્યત્વે ફોસ્જીન અશ્રુવાયુ અને મસ્ટાર્ડ ગેસ જેવા ઝેરી વાયુને પ્રોડ્યુસ કરવા માટે વપરાય છે. કઈ રીતે બને છે? મેં એની રાસાયણિક પ્રક્રિયા આપી છે. ફોસ્જીન એટલે કે કાર્બોનિલ ક્લોરાઇડ COCl2. દીકરાઓ, જ્યારે ક્લોરોફોર્મની બોટલને ખુલ્લી રાખવામાં આવે, HCl3ની બોટલને ખુલ્લી રાખવામાં આવે, ત્યારે હવામાં રહેલા ઓક્સિજન સાથે તે ક્લોરોફોર્મ પ્રક્રિયા કરી પોતે સ્વયં ઓક્સિડાઇઝ થઈ અને ફોસ્જીન નામનો ઝેરી વાયુ પ્રોડ્યુસ કરે છે, COCl2. ક્લોરોફોર્મ હવાના ઓક્સિજન સાથે ઓક્સિડેશન પામી COCl2 અને HCl પ્રોડ્યુસ કરશે, જે COCl2 છે એ જે ફોસ્જીન ગેસ છે. ત્યારબાદ ટીયર ગેસ તમે જોયું હશે, અશ્રુવાયુઓ, કે જ્યારે
ખૂબ જનમેદની ભેગી થઈ હોય તેને દૂર કરવા માટે ટીયર ગેસ જે છોડવામાં આવે છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતો જે વાયુ છે એ ઝેરી છે, આંખમાં અત્યંત બળતરા પ્રેરે, ઉધરસ આવે અને આંખમાંથી સતત પાણીની ધાર જ થાય છે. જેમ તીખી ડુંગળી જ્યારે સુધારવામાં આવે અને ફોલવામાં આવે ત્યારે એની અંદરથી જે તીવ્ર આંખમાં બળતરા ઉત્પન્ન થાય છે કંઈક એના રિલેટેડ, અને આંખમાંથી પાણીની ધાર થાય છે તેને અશ્રુ વાયુ તરીકે ઓળખવામાં આવે છે, ટીયર ગેસ. બરાબર, જેનું નામ છે ક્લોરોપિક્રિન, યાદ રાખજો. CCl3NO2 એ પણ ક્લોરોફોર્મની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય છે. જે કઈ રીતે બને છે મેં એક્સ્ટ્રા રિએક્શન્સ પણ આપેલી છે. ક્લોરોફોર્મની HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે H2O, 2 H અને 1 O દૂર થઈ H2O અને CCl3NO2 ઉત્પન્ન થાય છે, જેને ક્લોરોપિક્રિન કહેવાય. આ ઉપરાંત મસ્ટર્ડ ગેસ Cl CH2CH2S CH2CH2S, ઇટ મીન્સ ક્લોરોઇથાઇલ ડાયક્લોરોઇથાઇલ થાયોઇથર પ્રકારનો એક ઝેરી ગેસ છે, મસ્ટર્ડ ગેસ. તો આવા ઝેરી વાયુના ઉત્પાદનમાં પણ ક્લોરીન ઉપયોગી છે. એટલે વ્યવહારમાં જોઈએ તો ક્લોરીનની ઉપયોગિતા ખૂબ વધારે છે. હેલોજન તત્વો પૈકી ક્લોરીન સૌથી વધારે યુઝફુલ ગેસ છે. તો દીકરાઓ, આજનો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ. ક્લોરીનની બનાવટ જોઈ ગયા, ગુણધર્મો જોઈ ગયા અને ઉપયોગિતા પણ પૂર્ણ કરી ગયા. રેડી? તો આ ટોપિકની અંદર કોઈને પણ કાંઈ ડાઉટ હોય તો તમે મને કોલ કે મેસેજ કરી અને ડાઉટ સોલ્વ કરાવી શકો છો. રેડી? ઓકે, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.